હેલો એવરીવન, આજે આ વિડીયોમાં કોમ્પ્યુટર સબ્જેક્ટમાં જે MS વર્ડમાં શોર્ટકટ કી પૂછાય છે તે જોઈશું. તો MS વર્ડમાં જે શોર્ટકટ કી A થી Z સુધીની જેટલી પણ શોર્ટકટ કી MS વર્ડમાં આવે છે તે જોઈશું. તો ચાલો જોઈએ. ફર્સ્ટ છે Ctrl+A સંપૂર્ણ સિલેક્ટ કરવા માટે, એટલે કે ઓલ સિલેક્ટ કરવા માટે. ઓલ સિલેક્ટ કરવા માટે. ત્યારબાદ Ctrl+B બોલ્ડ કરવા માટે અને અક્ષરને ફોર્મેટ સાથે સેવ કરવા માટે જોઈએ તો Ctrl+Shift+C. ત્યારબાદ Ctrl+C કોપી કરવા માટે, Ctrl+D ફોન્ટને ડાયલોગ બોક્સમાં ખોલવા માટે, Ctrl+E સેન્ટર અલાઇનમેન્ટ માટે, Ctrl+F વર્ડ ફાઇન્ડ કરવા માટે, Ctrl+G ગો ટુ ઓપ્શન ઓપન કરવા માટે. ત્યારબાદ Ctrl+H રિપ્લેસ બોક્સ ખોલવા માટે. ત્યારબાદ Ctrl+I ઇટાલિક ફોન્ટ એટલે કે ત્રાંસા ફોન્ટ કરવા માટે. ત્યારબાદ જોઈએ Ctrl+J જસ્ટિફાઈ અલાઇનમેન્ટ માટે, Ctrl+K હાઇપરલિંક આપવા માટે, Ctrl+L લેફ્ટ અલાઇનમેન્ટ માટે, Ctrl+M પેરેગ્રાફમાં ઇન્ડેક્સ કરવા અથવા તો પ્રથમ લાઇનમાં લાવવા માટે, Ctrl+N નવી ફાઇલ ઓપન કરવા માટે, Ctrl+O જૂની સિલેક્ટ ફાઇલને ઓપન કરવા માટે, Ctrl+P પ્રિન્ટ કરવા માટે, Ctrl+Q પેરેગ્રાફ ઇન્ડેક્સ દૂર કરવા માટે, Ctrl+R રાઇટ અલાઇનમેન્ટ આપવા માટે, Ctrl+S ફાઇલને સેવ કરવા માટે, Ctrl+T કોઈપણ પેરેગ્રાફની પ્રથમ લાઇનને હેંગિંગ કરવા માટે, Ctrl+U અંડરલાઇન કરવા માટે. એવી જ રીતે માત્ર શબ્દની નીચે અંડરલાઇન કરવા માટે પૂછે તો Ctrl+Shift+W અને ખાલી અંડરલાઇન પૂછે તો Ctrl+U. Ctrl+V પેસ્ટ કરવા માટે, Ctrl+W ડોક્યુમેન્ટને ચાલુ ફાઇલને બંધ કરવા માટે અને Ctrl+Shift+W પૂછે તો માત્ર એક શબ્દની નીચે અંડરલાઇન કરવા માટે અને બે શબ્દની નીચે અંડરલાઇન કરવા માટે Ctrl+Shift+D ડબલ એટલે D. Ctrl+Shift+D એક શબ્દ માટે Ctrl+Shift+W અને ખાલી W પૂછે Ctrl+W તો ડોક્યુમેન્ટની ચાલુ ફાઇલને બંધ કરવા માટે. Ctrl+X કટ કરવા માટે, Ctrl+Y રીડુ કરવા માટે અને Ctrl+Z અન્ડુ કરવા માટે. આ Ctrl+Y Ctrl+Z અન્ડુ રીડુના ક્વેશ્ચન PYQમાં આવી ગયેલા છે. ત્યારબાદ આમાં ઘણા કોમન જે હોય Ctrl+V પેસ્ટ માટે એ અમુક આપણને ખબર હોય, પણ જે નથી ખબર તે આપણે જોઈ લેવા જોઈએ. તો આ A થી Z જે છે શોર્ટકટ કી જે MS વર્ડની પૂછાઈ શકે છે તો આપણે કરી લેવી જોઈએ. થેન્ક યુ એવરીવન. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.